જય માતાજી મિત્રો. આ તો આમ થોડી ગમતે છે. હમણાં બનાસકાંઠા, પાટણ, રાજસ્થાન બાજુ જવાનું થયું. એક ગામમાંથી વાહન ન મળ્યો કાંઈ. 5-10 ઉંમરલાયક મુસલમાન થેબા અટકના. એમણે જોયું કે આ સવારમાં આવેલા ને વરાંડ થઈ હજી બેઠા. ઘરે હાલવાનો આગ્રહ કર્યો. ના, મેં કીધું હું આમાં નીકળી જઈશ, કોઈક વાહન મળી જશે. મેં પૂછ્યું આપ? તો કે અમે થેબા મુસલમાન છીએ. તો થોડો ઘણો હું એમના જ્ઞાતિ વિશે જાણો તો ખરો જ, પણ મેં પૂછ્યું થેબા એટલે તમને કાંઈ એવો સાંભળેલો? તમે ક્યારે ઇસ્લામ કબૂલ કર્યું અને કયા વંશમાંથી છો? એ કે કવિરાજ, અમારા વડવાઓએ ઇસ્લામ કબૂલ તો કર્યો, પણ અમારું ડીએનએ, અમારું ખૂન, રક્ત જે છે એ આબુની યજ્ઞવેદીમાંથી આબુ ડુંગર ઉપર માર કરતા કોણ નીકળ્યો? મેં કીધું પરમાર. બસ કે અમે પરમાર છીએ. અને રાધન ખાનજી નવાબ પોતાના સીમાડાની એમની કોઈ જમીન દબાવી ન જાય એના માટે આમના વડવાઓને લાવેલા, અને અહીંયા આવ્યા પછી આ લોકોએ ઇસ્લામ કબૂલ કર્યો. આ હું સાંભળીને બહુ આનંદ થયો મિત્રો. તો જય માતાજી.